જે રીતે લગાતાર રાહ જોવાઈ રહી છે કે કોઈ સમાચાર વોશિંગ્ટન અથવા તહેરાનથી આવે કે ઈરાન અને અમેરિકા વચ્ચે પીસ ડીલ થઈ ગઈ છે, એ બધાની વચ્ચે આપણને જે સમાચાર મળે છે એ યુદ્ધની સ્થિતિના જ સમાચાર મળે છે. કેમ કે જે રીતે લગાતાર કોઈને કોઈ પક્ષ તરફથી હુમલા કરવામાં આવે છે, હવે જે હુમલો થયો છે એ કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો થયો છે અને આ હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે. કેમ કે જે ડ્રોન છે એ ઈરાનનું ડ્રોન છે અને આપણે જે લેટેસ્ટ તસવીરો અત્યારે દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ, આ તમામ દ્રશ્યો છે એ કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન એટેકના તાજા દ્રશ્યો છે. અને આ જે હુમલો થયો એમાં કુવૈતનું આખું ઇન્ટરનેશનલ એરપોર્ટ તબાહ થઈ ગયું છે, એનું ટર્મિનલ એક સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે. એટલે કે એક ડ્રોન કેટલો વિનાશ ફેલાવી શકે છે એ આ દ્રશ્યોથી ખબર પડે છે. ને ભાવિક, આનાથી આ યુદ્ધની ગંભીરતા પણ સમજવાની જરૂર છે કે એક ડ્રોન એટેકથી એક આખું ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ તબાહ થઈ શકતું હોય તો ઈરાન પાસે આવા હજારો ડ્રોન છે અને એ ગમે ત્યારે છોડી શકે એમ છે. અને આ જ વાતની ગંભીરતા ટ્રમ્પ કદાચ જાણી ગયા છે અને એટલે જ એ કોઈ બીજી હુમલાની તૈયારી કરવાને બદલે જે સમાધાન છે એના તરફ વધારે ભાર આપી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ શરતોના કારણે સમાધાન નથી થઈ રહ્યું. હવે આ બધાની વચ્ચે કુવૈત પર જે હુમલો થયો, આખું જે એરપોર્ટ તબાહ થઈ ગયું, 60થી વધારે લોકો એમાં ઇજાગ્રસ્ત છે અને કમનસીબે આ જે બીજો તબક્કો છે મહાયુદ્ધનો, એમાં એક ભારતીયનું મોત થયું છે. આની પહેલા તબક્કામાં પણ જ્યારે ઈરાને ડ્રોન અને મિસાઇલથી મિડલ ઇસ્ટના દેશો પર હુમલા કર્યા હતા ત્યારે પણ કમનસીબે કેટલાક ભારતીય જે નાગરિકો છે એમના ત્યાં મૃત્યુ થયા હતા આ હુમલામાં. ફરી એકવાર અત્યારે જે હુમલો થયો એના કારણે આ ભારતીય નાગરિકનું મૃત્યુ થયું છે અને આ પ્રકારની ઘટનાઓ હજુ પણ વધી શકે છે. ઈરાને એવી ધમકી આપી છે કુવૈત અને બહેરીનને. કુવૈત પર ઈરાન શા માટે હુમલો કરી રહ્યું છે એ આપણે સમજી લઈએ. કેમ કે જ્યાં સુધી અમેરિકા અને ઇઝરાયલ પર હુમલો કરવાની વાત છે તો અત્યારે સીઝફાયરની સ્થિતિમાં ઈરાન મિસાઇલથી એટેક નથી કરી રહ્યું. મિસાઇલથી લાંબુ અંતર ઈરાન કાપી શકે છે, પણ ટૂંકા અંતરના જે હુમલા હોય, ચાહે સમુદ્રની વચ્ચે કરવાના હોય અથવા તો નજીકના જમીની વિસ્તારમાં, તો ઈરાન ડ્રોનનો ઉપયોગ કરે છે. અને કુવૈત એવો દેશ છે કે જ્યાં અમેરિકાના 5 એરબેઝ સક્રિય છે આજની તારીખે પણ, અને અમેરિકાના 10,000થી વધારે સૈન્ય જવાનો કુવૈતની અંદર સ્થિત છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.